જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અન્નપૂર્ણા. આજે આપણે અન્નપૂર્ણામાં જલેબી બનાવશું. કાલે જલેબી ઉત્સવ છે, ગુસાઈજી પ્રભુનો જન્મદિવસ છે, તો ઠાકોરજી માટે આજે ચલો જલેબી બનાવીએ. જલેબી માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે: મેંદાનો લોટ 1 કપ, 2 સ્પૂન ચણાનો લોટ, કેસર અને શુગર. આપણે એકદમ મોડું દહીં લેવાનું છે, તેમાં 1 કપ મેંદો નાખી અને એને મિક્સ કરવાનું છે. પછી 2 સ્પૂન્સ જેટલું ચણાનો લોટ નાખી અને એને એકદમ મિક્સ કરવાનું છે. મિક્સ કરી અને એકદમ જ ફેટવાનું છે, એટલે એમાં એર આવી જશે અને પ્રોપર કન્સિસ્ટન્સી થઈ જશે. આવી કન્સિસ્ટન્સી થઈ જાય પછી આપણે એને ફર્મેન્ટ કરવા માટે 3-4 કલાક રાખીશું. આ જે બેટર આપણે રાત્રે તૈયાર કર્યું હતું એ બેટર ફર્મેન્ટ થઈ ગયું છે. હવે તેમાં થોડી કન્સિસ્ટન્સી સોફ્ટ થઈ જાય બીકોઝ ઓફ ફર્મેન્ટેશન. તો હવે આપણે એમાં 1 સ્પૂન મેંદા એડ કરી અને થોડું ગરમ ઘી એડ કરશું. અને એકદમ એને સ્ટર કરશું. થોડું કેસર એડ કરીશું આમાં. હવે આપણે અહીંયા ચાસણી બનવા મૂકીશું. 250 ગ્રામ શુગર લીધું છે અને ડૂબે એટલું પાણી નાખવાનું છે. અને કેસર. આ ચાસણીમાં બબલ્સ થવા લાગ્યા છે, એમાં 2 સ્ટ્રિંગ્સ થવા દેવાનું છે આપણે. આવી રીતે જલેબી પાડવાની છે. તમે જોઈ હવે આ જલેબી બધી ફ્રાય થઈને રેડી છે. હવે આપણે એમાં ચાસણીમાં જલેબીને ડીપ કરશું. પાંચ મિનિટ સુધી રેવા દેશું. 5 મિનિટ સુધી હવે આ સ્વીટ થઈ ગઈ છે અને કાઢી લેશું સર્વિંગ માટે. એકદમ મસ્ત ક્રિસ્પી જલેબી રેડી છે. ક્રિસ્પી યમ્મી જલેબી રેડી છે ઠાકોરજીને ધરવા માટે. આવી જ રેસીપી જોવા માટે અન્નપૂર્ણાને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.